સુરત જિલ્લામાં તપાસ કરી તો ત્યાં કોમર્શિયલ વળતર આપવામાં આવ્યું છે. નવસારી તપાસ કરી તો નવસારીના ખેડૂતને પણ કોમર્શિયલ વળતર આપવામાં આવ્યું છે. અમે અહીંયાના સ્થાનિક નેતાગીરીને પણ રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, ગાંધીનગર રજૂઆત કરી. દરેક જગ્યાએથી અમને સારો પ્રતિકૂળ મળેલો છે. બધાનો અમને સપોર્ટ છે. બધા એવું કહે છે કે આપણે આનો કંઈક મિડલ રસ્તો સોલ્યુશન લાવશું. પણ જ્યારે અમે ફરી તપાસ કરી તો અત્યારે એપ્રિલ મહિનામાં પણ અંદર કોમર્શિયલના ઓર્ડર થયા છે અને એક સ્ટેપ આગળ વધીએ તો એ લોકોના ઓર્ડર પણ થયા છે અને એમને પેમેન્ટ ખેડૂતના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે ભરૂચ જિલ્લામાં જો તો ઓર્ડરનો જ કોઈ પ્રોસેસ કરવા તૈયાર નથી. અમે 1 મહિના પહેલા જ્યારે ગયેલા હતા ત્યારે પણ અમે જે રજૂઆત કરી અને આગળ મામલતદાર અને કલેક્ટર જોડે બી મિટિંગો કરી ચૂક્યા છે, પરંતુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એટલે અમે ફરીથી આ કામ બંધ કરવા માટે આવ્યા છે. અમારે શાંતિપૂર્વક અહીં આ કામ કરવું છે, પરંતુ અમારું કોઈ સાંભળતું જ નથી. ટૂંકમાં કોઈ સાંભળતું જ નથી. એટલે અમે ફરીથી અમારે આ કાર્ય કરવું પડે છે અને ખૂબ જ શાંતિપૂર્વક આ કામ કરીએ છીએ. જે માંગ છે એ માંગ જોતા અમે અત્યારે સ્થળ પરથી જ આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાત કરતા એમણે મને કહ્યું છે કે મેં ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે અને એમને જે વાણિજ્ય હેતુસર જે કંઈ જંત્રી મુજબના ભાવો મળવા જોઈએ એના માટેની રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં એ મુજબ જ રજૂઆત કરી કલેક્ટરશ્રીને કે ઉર્જા પ્રધાનને કે મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆત કરીને એમણે ખાતરી આપી છે અને આ ખેડૂતોને પણ બાજુના જિલ્લાની જેમ નવસારી જિલ્લાની જેમ જ એમને જંત્રી વાણિજ્ય હેતુસરની જંત્રીના ભાવ મળે એવા હું પ્રયત્ન કરીશ. એમણે પણ ખાતરી અને બાંહેધરી આપી છે.